ભારતના બંધારણમાં તમામ લોકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં એક મૂળભૂત અધિકાર એ પણ છે કે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ પોતાની પસંદગીના છોકરા કે છોકરી સાથે લગ્ન કરી શકે છે. તેમાં જાત, ધર્મ કે પ્રદેશ અવરોધ ન બની શકે. આ મૂળભૂત અધિકારો હોવા છતાં કેટલાક સંબંધો એવા હોય છે જેમાં લગ્ન થઈ શકતા નથી. સપિંડ લગ્ન આનો એક ભાગ છે. હિન્દુ ધર્મ અનુસાર કુલ 8 પ્રકારના લગ્ન હોય છે, પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી, જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે. હાલમાં સપિંડ લગ્ન ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ તમે જાણો છો કે સપિંડ લગ્ન શું હોય છે? તો ચાલો આજે આપણે જણાવીશું કે સપિંડ લગ્ન શું હોય છે. કુટુંબમાં ભારતમાં કોઈ પણ ધર્મ કે જાતિના વ્યક્તિને પોતાની સગી બહેન સાથે લગ્ન કરવાની પરવાનગી નથી. ભારતીય કાયદા અનુસાર કોઈ પણ ધર્મ કે જાતિની વ્યક્તિને પોતાની સગી બહેન સાથે લગ્ન કરવાની પરવાનગી નથી. આ કાયદાના રૂપથી ગેરકાયદેસર અને અનૈતિક માનવામાં આવે છે. હિન્દુ લગ્ન અધિનિયમ કલમ 5 અને 3A હેઠળ સગી બહેન સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ છે, કારણ કે તેને સપિંડ સંબંધ ગણવામાં આવે છે. જો કોઈ પુરુષ પોતાની સગી બહેન કે પિતરાઈ બહેન સાથે લગ્ન કરે છે તો આ લગ્નને ગેરકાયદેસર માનવામાં આવે છે, પરંતુ કેટલાક વિશેષ સમુદાયોમાં પિતરાઈ બહેન સાથે લગ્નને સામાજિક રૂપથી સ્વીકાર કરવામાં આવે છે, પરંતુ સગી બહેન સાથે લગ્ન કોઈ પણ સંજોગમાં માન્ય નથી. વિશેષ લગ્ન અધિનિયમ 1954 આ તમામ ધર્મો પર લાગુ થાય છે: હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે. આ કાયદા હેઠળ પણ સગી બહેન સાથેના લગ્ન સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અમાન્ય છે. આવા લગ્નોને ભારતીય દંડ સંહિતાની કલમ 377 અને કલમ 498A હેઠળ ગુનાની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો કોઈ જબરજસ્તી આવા લગ્ન કરે તો તેને જેલ અને દંડનીય સજા પણ થઈ શકે છે. ટૂંકમાં, ભારતમાં કોઈ પણ ધર્મ કે જાતિના વ્યક્તિને પોતાની સગી બહેન સાથે લગ્ન કરવાની પરવાનગી આપતી નથી. આ માત્ર સામાજિક અને નૈતિક રૂપથી ખોટું છે. તે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત છે અને તેની સામે કડક કાર્યવાહી કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.